હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK GPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે નવેમ્બર મહિનાનું 1થી 10 તારીખ સુધીનું જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનું કરંટ અફેર હતું એ જોવાનો અને એનું એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ભાગ 2 અંતર્ગત 11 નવેમ્બરથી લઈને 20 નવેમ્બર સુધીમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથેની ઘટનાઓ ઘટી છે એનો આજે અભ્યાસ કરીશું. એનો આજે એનાલિસિસ ફોર્મમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. સેકન્ડો વડના વૃક્ષો વાવનારા 114 વર્ષીય પદ્મશ્રી પર્યાવરણવિદ કોણ હતા? બરોબર, આ ખાસ સ્પેશિયલ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એના પાછળનું કારણ એ છે કે આ જે પર્યાવરણવિદ હતા, બરોબર, એમનું હમણાં તાજેતરમાં નિધન થયું છે. નવેમ્બર મહિનામાં જ એમનું નિધન થતું જોવા મળ્યું છે, એટલા માટે આ ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, સો 4 ઓપ્શન છે: સાલુમરાદા થિમક્કા, મેઘા પાટકર, વંદના શિવા અને સુગતા કુમારી. બરાબર, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, સાલુમરાદા થિમક્કા જે છે એનો જવાબ આવશે. બરાબર, બાજુમાં જે માજી તમને જોવા મળે છે એ છે સાલુમરાદા થિમક્કા. બરાબર, આ જે દાદીમાં છે, બરોબર, એમને વૃક્ષ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, વૃક્ષ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ સ્પેશિયલી 114 વર્ષની ઉંમરે એમનું નિધન થયું છે. બરાબર, તો નિધન થયું ત્યાં સુધીમાં એમણે ઘણા બધા વૃક્ષો વાવેલા છે. કયા વૃક્ષો? તો કે વડના વૃક્ષો એમને ઉછેર્યા હતા. ઠીક છે. સ્ટોરી કંઈક એવું છે કે અહીંયા જે સાલુમરાદા જે છે, બરોબર, એકચ્યુઅલમાં સાલુમરાદા આમ ન આવે, સાલુમરાદા દા આવે છે પાછળ. બરોબર, તો આ શું છે? તો આ એક રીતે આમ ટેગ આપવામાં આવેલું છે એમને, હુલામણું ત્યાં નામ આપવામાં આવેલું છે. કેમ? તો સાલુમરાદા એકચ્યુઅલમાં તમે જોવા જશો તો આ એનો અર્થ એવો થાય છે કે વૃક્ષોની જે સતત હારમાળા હોય ને, જેમ કે આ કોઈ XYZ રોડ છે, બરોબર, આ રોડની આસપાસ તમને આ વૃક્ષો ત્યાં ઉગેલા જોવા મળે, બરોબર, તો એની હારમાળા આપણે કહી શકીએ. બરાબર, તો આવી જે હારમાળા વિકસાવવાનું કામ આમણે કર્યું હતું રોડની આસપાસ. બરાબર, તો એ જ કારણોસર આવી હારમાળા એમને વિકસાવી, એટલા માટે એમના નામ આગળ થિમક્કાનું નામ છે, એમના નામ આગળ સાલુમરાદા ત્યાં લગાવવામાં આવ્યું હતું. ઠીક છે. તો આ એક રીતનો શું કે ખિતાબ આપણે કહી શકીએ એમના જે પર્યાવરણ ક્ષેત્રે જે યોગદાન હતું એને ધ્યાનમાં રાખીને. વૃક્ષારોપણના વિચારની વસ્તુ આપણે જોવા જઈએ તો એમના પતિ છે ચિકૈયા કરીને એમના પતિ હતા. બરાબર, તો એમની સાથે મળીને એમને વૃક્ષારોપણનો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. ખાસ કરીને શું કરવા માટે? તો એમને પહેલી વસ્તુ તો શું, સંતાન સુખ નહોતું. બરોબર, એમને સંતાન નહોતા. સંતાન ન હોવાના કારણોસર એ વસ્તુને એમને ત્યાં પછતાવો નહોતો કે સંતાન નથી, તો એમણે શું કર્યું, પોતાની જે પણ એનર્જી હતી એ વૃક્ષોને વાવવામાં અને એને ઉછેરવા માટે ત્યાં લગાવી દીધી. અને એમાં સ્પેશિયલી કર્ણાટકમાં, બરોબર, એ ક્યાંના હતા? તો કે કર્ણાટક સાથે બિલોંગ કરે છે. તો કર્ણાટકમાં એક વિસ્તાર છે કુદુર અને હુલીકલ કરીને. ઠીક છે, કુદુર અને હુલીકલ કરીને એક વિસ્તાર છે. ઠીક છે, તો આ બે વચ્ચે જે કનેક્ટિવિટી કરવા માટે જે રોડ છે, બરોબર, એ રોડની આજુબાજુમાં તમે જોવા જાઓ તો એમણે વડના વૃક્ષો જે હતા ને રોપા વાવ્યા હતા ને, વાવ્યા પછી એને ઉછેર્યા હતા. કેટલા કિલોમીટરનો વિસ્તાર? તો કે 4.5 કિલોમીટરનો વિસ્તાર છે. બરોબર, એ વિસ્તાર એમણે આવરી લીધો હતો. એ રોડ જે હતો, જે રાજ્ય ધોરીમાર્ગ છે, એની બંને બાજુએ લગભગ આ 4.5 કિલોમીટર અંદાજે 385 જેટલા વડના વૃક્ષો એમને વાવ્યા હતા. બરોબર, વાવ્યા ત્યાં જ આ વસ્તુ પૂરી નથી થતી. વાવ્યા પછી એ છેક સુધી મોટા થયા, બરોબર, ત્યાં સુધી એના જે વૃક્ષો જે છે ને, જે છોડવા છે, બરોબર, છોડવાઓને એ પાણી પણ આપતા હતા. બરોબર, એટલે પોતાના ઘરથી માંડીને 4.5 કિલોમીટર રોજ એ ચાલીને ત્યાં પાણી એને ત્યાં પૂરું પાડતા હતા. તો આ વસ્તુની નોંધ છે સરકાર દ્વારા પણ લેવામાં આવી હતી અને એ જ કારણોસર એમને પદ્મશ્રી એવોર્ડ પણ આગળ આપવામાં આવ્યો હતો. બરોબર, એટલે એક તો ગરીબી છે, ગરીબી હોવાના કારણોસર પણ, અને ગરીબી હોવાના કારણોસર, અને બીજી જે સૌથી મહત્વની વસ્તુ એ આવે છે કે એ બધા અલગ અલગ કારકો હતા, એમ છતાં પણ એમને આ વૃક્ષને ઉછેર કરવાનું જે કાર્ય હતું એ એમને છોડી નહોતું. બરોબર, ઇવન જે વૃક્ષો છે ને બચાવવા માટે જે આજુબાજુમાં, એટલે કે જે ઢોર ઢાકર છે એનાથી બચાવવા માટે આજુબાજુમાં કાંટાળી વાડ પણ એ ત્યાં કરતા હતા. ઠીક છે, તો આ એમનું શું કહેવાય પ્રાયોરિટી બેઝમાં કરેલું કામ છે. એના પછી જે આસપાસના વિસ્તારોના લોકો એમનાથી પ્રભાવિત થયા, ને પ્રભાવિત થયા બાદ આમના હવે આખી લાઈફ ટાઈમ તમે જોવા જાઓ તો લગભગ 8,000 થી લઈને 10,000 જેટલા વૃક્ષોનો ઉછેર હવે એમના દ્વારા થતો જોવા મળે છે. અથવા તો આસપાસમાં જે કોમ્યુનિટી જે છે, કોમ્યુનિટી જોડે ભેગી થઈને વૃક્ષોના ઉછેર કરવામાં એમનો જે ટોટલ રેકોર્ડ છે 8,000 10,000 જેટલા વૃક્ષોની આસપાસ છે. બરાબર, હવે મેઇન વસ્તુ શું છે, વૃક્ષો વાવી દીધા એ શું આપણને ફાયદો અપાવશે? પોઝિટિવ વસ્તુ આમાં શું છે?
તો કે એ જે વિસ્તાર હતો એ વિસ્તારમાં પહેલું તો માટીનું જે ધોવાણ હતું, બરાબર, માટીનું જે ધોવાણ થઈ રહ્યું હતું એ ધોવાણમાં અટકાવ થતો જોવા મળ્યો, બરાબર. બીજી વસ્તુ શું છે કે ત્યાં આગળ જે માઇક્રો ક્લાઇમેટ જોવા મળે છે, એટલે કે સૂક્ષ્મ આબોહવાની જે વાત કરવામાં આવે છે તો એમાં પણ સુધારો થતો જોવા મળ્યો. અને જે પ્રવાસીઓ છે, હવે કે 4.5 કિલોમીટરનો રસ્તો છે, આજુબાજુમાં વડના વૃક્ષો હોય, વડના વૃક્ષો આમે ત્યાં વધારે ઘેરાવ ધરાવતા હોય, બરોબર, તો પ્રવાસીઓને પણ સારો એવો છાંયો મળતો જોવા મળે છે, બરોબર. એટલે એક રીતે પ્રેરણા સ્ત્રોત પણ બન્યા હતા, નિરક્ષર હતા, બરોબર. અને જમીની સ્તર ઉપર એમણે પર્યાવરણવાદનું આજે મહત્વનું એને ઉદાહરણ પૂરું પાડ્યું, બરોબર. વૃક્ષારોપણ માટે લોકોને પ્રેરણા ત્યાં આગળ આપી, તો એ માટે એ પ્રેરણા સ્ત્રોત પણ ત્યાં બન્યા હતા. ઠીક છે. અલગ અલગ એમને પુરસ્કારો મળ્યા છે આ કાર્ય માટે. કયા પુરસ્કારો? તો 2019માં, હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે 2019માં એમને ભારત સરકાર દ્વારા પર્યાવરણ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઠીક છે. તો આજે પદ્મશ્રી લાગે છે એના પાછળનું કારણ શું છે? તો 2019માં એમને એવોર્ડ મળ્યો છે. એ સાથે તમે જોવા જાઓ તો બીબીસીની જે 100 મહિલાઓની યાદી છે, એટલે કે 2016માં વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓમાં એમનું સ્થાન ત્યાં આગળ રાખવામાં આવ્યું હતું. અગાઉ તમે જોવા જાઓ તો 1997 છે, 1997ની વાત છે, ત્યારે એમને પર્યાવરણ ક્ષેત્રનો મહત્વનો એવોર્ડ એવો ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર છે એ એનાયત કરવામાં આવ્યો હતો. પછી 2010માં હમ્પી યુનિવર્સિટી દ્વારા નાડોજા પુરસ્કાર એમને આપવામાં આવ્યો હતો. 2022માં તમે જોવા જાઓ તો 2022માં એમને કર્ણાટકના પર્યાવરણ એમ્બેસેડર ત્યાં આગળ બનાવવામાં આવ્યા હતા, બરોબર, જે કેબિનેટ કક્ષાના દરજ્જા સાથે એને સન્માનિત કર્યા એમ આપણે એને કહી શકીએ, બરોબર. તો આવા અલગ અલગ એવોર્ડ તમારે ધ્યાનમાં રાખવાના છે. હમણાં ગઈ જ એક પરીક્ષામાં આ એવોર્ડ સાથે સંકળાયેલો એક પ્રશ્ન પૂછાયો હતો પર્યાવરણના ક્ષેત્રમાં, તો એવી વખતે પછી ભૂલ ન થઈ જાય એટલા માટે આ એવોર્ડ તમારે ધ્યાનમાં રાખવાના છે. પર્યાવરણ સાથે સંકળાયેલું બીજું એક મહત્વનું નામ છે, જાણીતા એવા પક્ષીવિદ હતા, એ પણ એમનું પણ નિધન થઈ ગયું થોડા વર્ષો પહેલા, બરોબર. સલીમ અલી આપણને જોવા મળતા હતા, સલીમ અલી છે, બરોબર. એ પક્ષીવિદ અથવા તો એમ કહેવાય છે એમને ભારતના બર્ડમેન, બરોબર, બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ અમને ઓળખવામાં આવે છે. કોણે? તો કે સલીમ અલીને. ઠીક છે. તો એવોર્ડની વાત કરતો હતો. ભારતના સ્તરે કયા કયા મહત્વના છે? તો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર મહત્વનો આપવામાં આવે છે, ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર આપવામાં આવે છે, મહાવૃક્ષ પુરસ્કાર આપવામાં આવે છે, ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ પણ આપવામાં આવે છે. ઓકે. પછી TX2 એવોર્ડ પણ આપવામાં આવે છે, જે વાઘની સંખ્યા બમણી કરવાની હતી એની સાથે સંકળાયેલા વ્યક્તિઓને મળે છે. ગુજરાતના સ્તરે પર્યાવરણ સંબંધિત તમે એવોર્ડ જોવા જાવ તો કયા કયા આવે? તો એક સૌથી મહત્વનો જે એવોર્ડ છે વન પંડિત એવોર્ડ, બરાબર, વન પંડિત એવોર્ડ આવશે. શું કરવા માટે આપવામાં આવે છે? તો ગુજરાત સરકાર દ્વારા લાંબા ગાળાના ધોરણે પર્યાવરણના સંરક્ષણ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને એ અપાય છે. એના સિવાય બીજા કયા આપવામાં આવે છે? તો સ્વચ્છ ઉત્પાદન પુરસ્કાર એમને આપવામાં આવે છે, તાલુકા અને જિલ્લા સ્તરીય વિવિધ પુરસ્કારો આપવામાં આવે છે, વ્હેલ અને શાર્કના જે સંરક્ષણ માટેના પ્રયાસો હોય, બરોબર, તો એમાં પણ ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ હેઠળ એને ત્યાં અલગ અલગ પુરસ્કાર આપવામાં આવે છે. વર્લ્ડ લેવલે તમે જોવા જાઓ વિશ્વ સ્તરે કયા કયા મહત્વના છે? તો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જેને કહેવામાં આવે છે, બરોબર, UNEP, ઓકે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. નામ શું છે? ચેમ્પિયન્સ ઓફ ધ એવોર્ડ કરીને, બરોબર. તો આ UNEP દ્વારા આપવામાં આવતું સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે. ઠીક છે. એના પછી ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ છે, TX2 એવોર્ડ છે, આ બધા પણ વર્લ્ડ લેવલે આપવામાં આવે છે. ઠીક છે. તો આટલી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ઉંમર આમની સૌથી વધારે હતી એ પણ આપણે કન્સિડર કરી શકીએ. પદ્મશ્રી છે, પર્યાવરણવિદ પણ છે, અને કયા વૃક્ષ સાથે સંકળાયેલા છે? તો કે વડના વૃક્ષ સાથે, બરોબર. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. એના વિશે બીજું એક્સ્ટ્રા વસ્તુ અહીં આગળ આપેલી છે કે 4.5 કિલોમીટર 385 વડના વૃક્ષો, સાલુમરાદા નામ એમને ત્યાં મળ્યું. 2019માં પદ્મશ્રી, 2010માં નાડોજા, 1995માં રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર. ચલો આ જો નવો પાછો આવ્યો તમારા સામે. 1995માં રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર એમને મળ્યો હતો. 97માં ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર એમને મળ્યો હતો, બરોબર. તો આવા અલગ અલગ પ્રતિષ્ઠિત પુરસ્કારો એમને અત્યાર સુધી મળી ચૂક્યા છે, જે દર્શાવે છે કે એમનું જે કાર્ય છે, બરોબર, એ પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે કેટલું મહત્વપૂર્ણ હતું, બરોબર. અને એનાથી આજે પુરસ્કાર મળ્યા એ અને હાલમાં જે ન્યૂઝમાં છવાયેલા છે એ કારણોસર ઘણા લોકોને પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ પ્રથાઓમાં જોડાવા માટે પ્રેરણા મળી છે, બરોબર. તો આ ક્વેશ્ચન તમારો શેની સાથે સંકળાયેલો છે? કે આપણા એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલો છે. અને આ તમારી GPSC હોય, STI હોય, DYSO હોય, GPSC 1-2 હોય, વનપાલ હોય, PSI કે કોન્સ્ટેબલ, કોઈ પણ પરીક્ષા હોય, આ બધી જગ્યાએ પૂછવાની ક્ષમતા ધરાવે છે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં અનાવરણ કરાયેલ પ્રથમ માહે ક્લાસ એન્ટી સબમરીન
વોરફેર શેલો વોટરક્રાફ્ટનું નામ શું છે? બરોબર, આને ટૂંકમાં આપણે ASW WS, ઓકે, એન્ટીનું ત્યાં આગળ A આવશે, સબમરીનનો S આવશે, વોરફેરનો ત્યાં આગળ W આવશે અને અહીંયા આગળ SW જ રહેશે ખાલી, બરોબર. તો આ ટૂંકમાં આને આ નામ પણ રાખવામાં આવે છે. ઘણી વખતે આ તમને જોવા મળે તો એમાં કઈ ચિંતા કરતા નહીં, જવાબ આ જ બનશે. 4 ઓપ્શન છે: INS કાવરતી, INS કદમત, INS શારદા અને INS માહે. ઓલરેડી તમે ફોટોગ્રાફ જોયો હશે, તમને આઈડિયા એનો આવી ગયો છે આના ઉપરથી. જવાબ શું આવશે? ડી જવાબ આનો રહેવાનો છે, INS માહે. બરોબર. હવે INS માહે છે એના વિશેની માહિતી જોઈએ આપણે તો ભારતીય નૌકાદળ છે આપણું, જે ઇન્ડિયન નેવીની આ વાત કરવામાં આવે તો ભારતીય નૌકાદળને સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક આ મોટું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. કોના સ્વરૂપે? તો INS માહે સ્વરૂપે. બરોબર. હમણાં તમને કીધું ને, આ પૂરું નામ ધ્યાનમાં રાખજો કઈ રીતે, ASWSWC, ઓકે, આ શોર્ટમાં એને કહેવામાં આવે છે. SW ક્રાફ્ટ જે આવશે ને, ક્રાફ્ટનું ત્યાં સી લાગશે, એટલે ASWSWC લખેલું હોય તો તમારે શું સમજવાનું? આ એનું પૂરું નામ છે, એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ, એવું નામ ત્યાં એનું રહેવાનું છે એટલા માટે. બરોબર. તો આવું શોર્ટમાં લખેલું આવે પરીક્ષામાં તો પછી કઈ ચિંતા ના કરતા, આનો મતલબ આ જ છે. બરાબર. તો ASWSWC શ્રેણીનું આ પ્રથમ, બરોબર, શ્રેણી કઈ છે અહીંયા આગળ વાત કરી છે? માહે ક્લાસ. ક્લાસ એટલે કે વર્ગ. આજે કયા ક્લાસનું જહાજ છે? તો કે માહે ક્લાસનું તમને જહાજ જોવા મળે છે. ઠીક છે. હવે અહીંયા આગળ વાત શું એણે કરી છે? પ્રથમ. તો જુઓ, એક વસ્તુ તમને હું આને શું કહેવાય એમ કી પોઈન્ટ વસ્તુ તમને કહી દઉં કે આવું કોઈ પણ એવી શ્રેણી છે, શ્રેણી શરૂઆત થઈ રહી હોય અને શરૂઆતનું જે પ્રથમ જહાજ હોય છે, બરોબર, એ મોસ્ટ ઓફ એના પ્રથમ જહાજના નામ ઉપર જ એ શ્રેણીનું નામ રાખવામાં આવે છે. ઠીક છે. તો આ એક રીતે આપણે શું કહીએ, ક્રેક કોડ આને કહી શકીએ આપણે, કે એના આધારે પણ ક્વેશ્ચનને આરામથી સોલ્વ કરી શકીએ આપણે. તો પ્રથમ માહે ક્લાસ એન્ટી, એટલે પ્રથમ, અને એમાં પણ કહ્યું કે માહે ક્લાસની વાત કરી રહ્યા છે, માહે વર્ગના જહાજની વાત થઈ રહી છે. દેટ મીન્સ પ્રથમ જહાજ કયું હશે? તો પ્રથમ જહાજ જે છે એ માહે નામનું જ હોય, બરોબર. તો જ એ જે શ્રેણી છે એ શ્રેણીનું નામ ત્યાં માહે વર્ગના જહાજ એવું રાખવામાં આવેલું હોય. ઠીક છે. તો જવાબ અહીંયા આગળ એ રીતે પણ તમને ખ્યાલ આવી જાય તો INS માહે ત્યાં જવાબ બને છે. ઠીક. માહેની વાત કરીએ, જહાજનું નામ INS માહે કેમ રાખવામાં આવ્યું? તો એમાં તમે જોવા જાવ ને હિસ્ટ્રીમાં, તો એનું નામ જે છે એ પોંડિચેરી, ઠીક છે, પોંડિચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ પ્રદેશના મલબાર કિનારે આવેલા ઐતિહાસિક બંદર તરીકે માહે પરથી એને રાખવામાં આવેલું છે. ઠીક છે. તો કઈ જગ્યાએ આવેલું છે? તો કે પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના મલબાર કિનારાઓ ઉપર, બરોબર. એ ભારતનું એક ઐતિહાસિક બંદર શહેર પણ ત્યાં આગળ રહી ચૂકેલું છે, તો એના નામ ઉપરથી આ જહાજનું નામ રાખવામાં આવેલું છે. ગયા મહિને એટલા માટે કારણ કે હાલમાં રેકોર્ડ કરી રહ્યો છું વિડીયો, ત્યારે આજની તારીખ છે 8 ડિસેમ્બરની, બરોબર. તો ગયા મહિને જોવા જઈએ તો નવેમ્બર 2025માં આ જહાજ જે છે એનું એનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું, બરોબર. કઈ જગ્યાએથી? તો નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતેથી. ઠીક છે. નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતેથી એનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું, બરાબર. નિર્માતા કોણ છે? બનાવનાર કોણ હતા? તો ઘણી વખતે પરીક્ષામાં આ પણ પૂછાય છે, કોના દ્વારા બનાવવામાં આવેલું છે, અથવા તો ત્યાં આગળ એનું સ્ટેટમેન્ટ વિધાન રાખી દીધું હોય કે ફલાણા દ્વારા એને બનાવવામાં આવેલું છે, તો એ ફલાણી જે કંપની છે આપણે એને પણ ધ્યાનમાં રાખવાની છે. આનું નિર્માતા છે CSL કોચી, બરોબર. CSL જેનું પૂરું નામ આવશે કોચિન શિપયાર્ડ લિમિટેડ, બરોબર. આ કોચિન શિપયાર્ડ લિમિટેડ જે કોચીમાં આવેલું છે એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. હવે આ શ્રેણીની વાત કરીએ, બરોબર. આ શ્રેણીમાં તમે જોવા જાઓ તો ટોટલ 8 જેટલા જહાજોની રચના કરવામાં આવનાર છે, બરોબર. શ્રેણી કઈ છે? તો માહે ક્લાસ, માહે વર્ગ છે. એ માહે વર્ગ અંતર્ગત કેટલા આવા જહાજ બનાવવામાં આવશે? તો કે ટોટલ 8 જહાજ બનાવવામાં આવનાર છે. આ 8 માંથી પહેલું જે છે એ આપણું માહે છે, એનો મતલબ હવે બાકીના 7 જહાજ જે છે એ બનીને ભારતને મળતા રહેશે. ભારતમાં જ બની રહ્યા છે. 80% જે છે ભારતની ટેકનોલોજી છે, એટલા માટે આને સ્વદેશી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે. તો જુઓ, 8 જેટલા જે જહાજ છે એ કોણ બનાવવાનું છે આ માહે ક્લાસ અંતર્ગત? તો કે CSL જે છે એ 8 જહાજ બનાવશે, બરાબર. એ સિવાય તમે બીજા જોવા જાઓ તો હવે એના સિવાય પણ બીજા ASWSWC નામના બીજા 8 જહાજો બીજા બનાવવાના છે. તો એ બીજા અલગથી 8 જહાજ જે બનશે એ બનાવવાનું કાર્ય કરશે GRSE, બરાબર. કોલકાતા ખાતે આવેલી આ કંપની છે.
પૂરું નામ છે એનું ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કરીને એનું પૂરું નામ છે, બરોબર. તો એના દ્વારા બીજા 8 બનાવવામાં આવશે. એટલે ખાસ હાલમાં CSL દ્વારા જે 8 બનાવવામાં આવનાર છે એ પૈકીનું પહેલું જ જહાજ જે છે એ છે આપણું INS માહી, અને એના પછી બીજા હવે 7 જે છે એ આગળ જતા આવનારા સમયમાં બનીને આપણને મળશે, બરોબર. તો CSL દ્વારા જે બનવાના છે 8, એમાં પહેલું કયું? INS માહી. GRSE દ્વારા જે 8 બનવાના છે એમાં પહેલું કયું? તેમાં પહેલું છે અરનાલા. ઓકે, અરનાલા એ જહાજ, INS અરનાલા એનું પહેલું જહાજ હતું, એટલા માટે એ જે શ્રેણી છે એ શ્રેણીનું નામ પણ અરનાલા ક્લાસ અથવા તો અરનાલા વર્ગ એવું નામ તે રાખવામાં આવ્યું છે, ને એ અંતર્ગત બાકીના 7 જહાજો છે પછી આવતા જોવા મળશે, ઠીક છે. માહે જે છે એની મુખ્ય ભૂમિકા અને ક્ષમતાની આપણે વાત કરીએ તો પ્રાથમિક ભૂમિકામાં તો એ ASW, બરોબર, એટલે કે એન્ટી સબમરીન વોરફેર માટે કામમાં લેવામાં આવશે, કે દરિયાકાંઠાના પાણીમાં જે સબમરીન વિરોધી કાર્યવાહી કરવાની હોય, સબમરીન તોડી પાડવાની કાર્ય કરવાની હોય, બરોબર, તો એ કાર્ય કરવા માટે સક્ષમ છે. બીજું શું છે? કોસ્ટલ સર્વેલન્સ માટે ઉપયોગી છે, એટલે કે નજીકના જે દરિયાઈ વિસ્તારો છે એના ઉપર દેખરેખ રાખવા માટે સક્ષમ છે. એના પછી તમે જોવા જાઓ તો માઇન લેઇંગ માટે પણ ઉપયોગી છે. શું? માઇન લેઇંગ માટે ઉપયોગી ત્યાં સાબિત થાય છે. આનો મતલબ કે જે મોડર્ન માઇન્સ હોય છે, બરોબર, દરિયાઈ સુરંગ આપણે જેને કહીએ છીએ, તો એને ગોઠવવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કોઈ એવો વિસ્તાર હોય XYZ, આ કોઈ પ્રતિબંધિત વિસ્તાર છે, અહીંયા આપણા ઇન્ડિયાની નેવી રહેલી છે અને સામેથી કોઈ દુશ્મન દેશની નેવી આવી રહી છે અટેક કરવા માટે, તો આ વિસ્તારમાં ત્યાં ફરીને જે માહે છે ત્યાં આગળ જશે અને ફરીને અહીં આગળ માઇન્સ ગોઠવી દેશે દરિયાઈ પાણીના અંતર્ગત, જેથી કરીને જહાજ એના ઉપર આવશે, જો એના સંપર્કમાં આવશે અને પછી બહાર પડતાની સાથે એ બ્લાસ્ટ થઈ જશે જહાજ આખું. ઓકે, તો દરિયામાં પણ માઇન્સ બિછાવી શકાય છે. એનું આ એક્ઝામ્પલ આ પૂરું પાડે છે કે માઇન લેઇંગ એટલે કે માઇન ત્યાં ગોઠવવા માટે, બિછાવવા માટે પણ એ ઉપયોગી છે. એના સિવાય એની ગૌણ ભૂમિકા જોવા જાઓ તો એ SAR, બરોબર, એટલે કે સર્ચ એન્ડ રેસ્ક્યુ, શોધ અને બચાવ કાર્યો, બરોબર. પછી ઓછી તીવ્રતાવાળી જે દરિયાઈ કામગીરી કરવાની હોય, લીમો જેને કહેવામાં આવે છે, એ કરી શકવા માટે સક્ષમ છે. તો આ માટે એને શક્તિ કોણ પૂરું પાડે છે? તો શક્તિ પૂરી પાડે છે એને આધુનિક જે મોડર્ન જે સોનાર જે સિસ્ટમ છે, બરોબર, સોનાર. ઓકે, રડાર આવે છે એક, બીજા આવે છે સોનાર. રડાર જે છે એમાં મોસ્ટ ઓફલી રેડિયો વેવ્સનો ઉપયોગ થાય છે. સોનારમાં સાઉન્ડ વેવ એટલે કે આપણા ધ્વનિ તરંગોનો ઉપયોગ થતો જોવા મળે છે, બરોબર. તો DRDO દ્વારા બનાવવામાં આવેલું જે રડાર છે એનો ઉપયોગ આમાં થાય છે, ઠીક છે. એના સિવાય એડવાન્સ સેન્સર જોવા મળશે, હળવા વજનનામાં ટોર્પિડોઝ આવેલા છે, એન્ટી સબમરીન રોકેટ એમાં તે લગાવેલા છે, બરોબર. અને જે મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ છે એ પણ આની ઉપર ડિપ્લોય કરવામાં આવેલી છે, જેથી કરીને સારામાં સારી રીતે કોમ્યુનિકેશન થઈ શકે, બરાબર. તો તેમાં પછી ડીઝલ એન્જિન, વોટર જેટ પ્રોપલ્શન ને આ બધી એક્સ્ટ્રા વસ્તુ આવે છે, પણ આપણા માટે એટલી બધી જરૂરી નથી, કારણ કે કોચિનના ઉપર આ જે INS માહી છે એના ઉપર આપણે એન્જિનિયરની નોકરી નથી લેવાની, એટલા માટે, ઠીક છે. તો મેઇન વસ્તુ આટલા પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો ને તો પણ મોસ્ટ ઓફ તમારું જે પરીક્ષામાં જ્યાંથી સ્ટેટમેન્ટ, જ્યાંથી વિધાન તમારું નીકળવાનું છે ત્યાં સુધીના બધા ડેટા એમાં આરામથી કવર થઈ શકશે, બરાબર. તો આટલું તમે ડેટા ધ્યાનમાં રાખી લેશો. એના પછી નેક્સ્ટ અહીં આગળ એના વિશેની માહિતી આપેલી છે, તમારે વાંચવું હોય તો આરામથી તમે એને વાંચી શકો છો, બરાબર. આ એક્સ્ટ્રામાં તમે જુઓ છો કે અહીં આગળ આમાં તેના શિખરમાં ઉરુમી છે, બરોબર. આ ઉરુમીની વાત અહીંયા ખાસ કરવાની છે મારે. એ એક પરંપરાગત લવચિક તલવાર છે જે છીછરા પાણીમાં ASW કામગીરી માટે જરૂરી ગુણ હોય, એટલે કે ચોરી, ચપળતા, બરોબર, અને ચોકસાઈનું પ્રતીક છે, બરોબર. તો અહીંયા આગળ ચાતુર્યની વાત કરવામાં આવશે, ચપળતાની વાત કરવામાં આવશે, ચોકસાઈની વાત કરવામાં આવશે. એટલે શિખરમાં છે એનું ત્યાં આગળ લગાવવામાં આવેલું છે સિમ્બોલમાં. તો સિમ્બોલમાં આપણને ઉરુમી જોવા મળે છે. ઉરુમી શું છે એની વાત કરું તો આ તમને જે ફોટોગ્રાફમાં જે તલવાર જ્યાં જોવા મળે છે, બરોબર, આને જ ઉરુમી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ તલવાર તમે જોયું હશે ઘણી વખતે કલરીય પટ્ટુ જે થાય છે, બરોબર, જે માર્શલ આર્ટ્સ જે અલગ અલગ આપણી જે સિસ્ટમ છે, બરોબર, તો એની અંદર આ રીતના ઉરુમીનો ઉપયોગ થતો હોય છે. કે તલવાર જેવો આગળનો ભાગ હોય છે, પણ આ જે છે સાંકડી પટ્ટી જે હોય છે પતરાની, બરાબર, તો એ 3 થી 4 પટ્ટીઓ તમને જોવા મળશે. જે માસ્ટર હોય અને ચલાવનારો એ જ આને યોગ્ય રીતે ચલાવી શકે છે. બાકી તો ચલાવનારના હાથ કાપવાની પણ ક્ષમતા આ ધરાવે છે, એટલા માટે મેં કીધું કે માસ્ટર જ એને હેન્ડલ કરી શકશે. તો આવો સિમ્બોલ આપણે માહેના ઉપર રાખેલો છે. દેટ મીન્સ જે માસ્ટર હશે એ માસ્ટર એને યુઝ કરવાની જે ક્ષમતા ધરાવતો હોય તો સામેવાળો ગમે તે હશે એને હંફાવી શકશે, બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટકાઉ માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સેસી અને NHAI એ કયા હાઈવે પર MOU પર હસ્તાક્ષર કર્યા છે, બરોબર. કયા હાઈવે પર MOU પર, એટલે કે કયા હાઈવે માટે MOU પર હસ્તાક્ષર કરેલા છે, બરોબર. તો પહેલા તો તમે 4 ઓપ્શન આપેલા છે, મુંબઈ પુણે એક્સપ્રેસવે, દિલ્હી દહેરાદૂન હાઈવે, ચેન્નઈ બેંગલુરુ હાઈવે અને જયપુર આગ્રા હાઈવે.
અહીંયા તમારો જવાબ આવશે બી, દિલ્હી દેહરાદૂન હાઈવે. ઓકે. હવે બીજી મહત્વની વસ્તુ સેસીની વાત કરવામાં આવે. સેસી શું છે? તો સેસીનું પૂરું નામ આવશે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરોબર, આ સેસીનું પૂરું નામ છે. NHAI નું નામ કદાચ તમને પૂરું આઈડિયા હશે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ બંને અહીંયા કરાર કરેલા છે. કરાર કર્યા સ્પેશિયલી કયા હાઈવે ઉપર? તો કે દિલ્હી સહારનપુર દેહરાદૂન હાઈવે ઉપર. બરોબર, તો દિલ્હી દેહરાદૂન હાઈવે લખેલું હોય તો પણ જવાબ સાચો છે. અને એની જગ્યાએ જો તમારે પરીક્ષામાં પ્રશ્ન આવે છે એમાં ઓપ્શનમાં દિલ્હી સહારનપુર, બરોબર, સહારનપુર, અને પછી એના પછી આવે જે સ્ટોપ છે એ છે દેહરાદૂન. આ ઓપ્શન આપેલો હોય તો આ ઓપ્શન પણ 100% સાચું જ છે. બરોબર, વચ્ચે સહારનપુર આવે છે એટલા માટે. તો આ જે હાઈવે છે એ હાઈવે ઉપર સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપના માટે એમણે એક MOU સાઇન કરેલા છે. બરોબર, તો આ MOU જે સાઇન થયા છે એના ઉપર કયું કાર્ય ત્યાં કરવામાં આવશે? તો કાર્ય જે કરવાનું આવનાર છે એ છે કે આ જે હાઈવે તમને જે જોવા મળે છે એ હાઈવેના આસપાસની જમીનો ઉપર સોલાર પ્લાન્ટને ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવશે. સોલાર પ્લાન્ટ ત્યાં આગળ સ્થાપવામાં આવશે. બરોબર, જેમ કે હાલમાં જુઓ આ MOU જે વાત કરીએ આપણે તો કોના દ્વારા? તો કે સેસી દ્વારા દિલ્હી સહારનપુર દેહરાદૂન હાઈવેના ઊંચા વિભાગો જે ઇલેવેટેડ સેક્શન છે. બરોબર, તો એ જે ઇલેવેટેડ સેક્શન છે અને જે બિન ઉપયોગી જમીન, એટલે કે બે વસ્તુની વાત કરવામાં આવશે. એક તો તમારા ઊંચ વિભાગો છે, ઊંચા વિભાગ અથવા તો ઊંચા ભાગો છે. બરોબર, અને બીજો જે મહત્વનો ભાગ આવે છે એ છે કે બિન ઉપયોગી જમીન જે આ હાઈવેના આજુબાજુમાં જે રહેલી હશે એ બિન ઉપયોગી જમીન ઉપર શું કરવામાં આવશે? તો કે સૌર ઉર્જા પ્લાન્ટ ત્યાં આગળ સ્થાપવામાં આવશે. કોના દ્વારા સ્થાપવામાં આવશે? તો કે સેસી દ્વારા એની સ્થાપના કરવામાં આવનાર છે. બરોબર, હવે અહીંયા આગળ સૌર ઉર્જા પ્લાન્ટ એમને લગાવેલા છે. તો સૌર ઉર્જા પ્લાન્ટ લાગશે તો એનાથી સીધી વસ્તુ છે કે સોલર એનર્જી આપણને મળશે. બરાબર, તો આ જે એનર્જી મળશે એનર્જીનો યુઝ ક્યાં થશે? તો એનર્જી જે છે એ એનર્જીનો અથવા તો આપણે એમ કહી શકીએ કે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી જે વીજળી છે એ વીજળીનો ઉપયોગ મુખ્યત્વે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે એક તો પહેલા લાઇટિંગની વાત કરવામાં આવે, હાઈવે ઉપર લાઇટિંગ, બરોબર, એ છે. બરોબર, પછી એના પર ટોલ પ્લાઝા આવતો હોય તો ટોલ પ્લાઝા માટે ત્યાં આગળ વીજળીની સુવિધા ઊભી કરી શકે એમ છે. એ પછી અલગ અલગ જે વહીવટી બિલ્ડિંગ્સ છે, બરાબર, એના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય તો એના ચાર્જિંગ સ્ટેશનો સાઈડમાં તમે બનાવી શકો છો. તો એ ચાર્જિંગ સ્ટેશનો માટે પણ એ એનર્જી ત્યાં પ્રોવાઈડ કરશે. બરાબર, તો આ બધી જગ્યાએ ત્યાં આગળ હેલ્પફુલ રહેતું આપણને જોવા મળે છે. આનાથી બીજો ફાયદો શું થશે? તો કે કાર્બન ફૂટપ્રિન્ટ, જેને આપણે CF કહીએ છીએ, બરોબર, જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એમાં ઘટાડવો કરવો. બરોબર, તો આ જે પ્રોજેક્ટ છે એ NHAI ના ઓપરેશનલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે, જેનાથી ગ્રીન હાઈવેઝના વિકાસને વેગ મળશે. બરોબર, કેવો હાઈવે આને કહેવામાં આવશે પછી? તો કે ગ્રીન હાઈવેઝનો જે વિકાસ છે એને પ્રગતિ મળતી જોવા મળશે, એને વેગ મળતો જોવા મળે છે. અને આનાથી આવનાર સમયમાં જે ભારતનું જે લક્ષ્ય છે નેટ ઝીરો, બરોબર, નેટ ઝીરો એમિશનની જે વાત કરેલી છે કે આપણા જે વડાપ્રધાને 2070 સુધીમાં જે નેટ ઝીરોનું ત્યાં એમને સપનું જોયેલું છે અથવા ટાર્ગેટ આપણો રાખેલો છે, તો એ કાર્બન ઉત્સર્જન રાષ્ટ્ર એટલે કે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન રાષ્ટ્ર બનાવવાની મહત્વકાંક્ષી દ્રષ્ટિ સાથે પણ એ સુસંગત છે. બરોબર, એટલે એક વસ્તુ આપણે એડ કરી શકીએ. નવીનતાના મોડલ તરીકે પણ આપણે એને રાખી શકીએ. કેમ? તો કે આ જે પ્રોજેક્ટ છે એ પુનઃપ્રાપ્ય ઉર્જાને પરિવહન નેટવર્કમાં એકીકૃત કરવા માટે એક મોડલ તરીકે સેવા આપશે, જે દેશભરના અન્ય માર્ગો અને પ્રોજેક્ટ માટે પણ આગળનો રસ્તો જે છે એ મોકળો કરી આપશે. બરોબર, એટલે ખાસ આ વસ્તુ શેની સાથે સંકળાયેલી છે? તો આપણું એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે, એન્વાયરમેન્ટ સબ્જેક્ટ સાથે પ્લસ અહીંયા સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંતર્ગત એનર્જી સેક્શન સાથે, એનર્જીનો જે વિભાગ છે એની સાથે સંકળાયેલો આ ટોપિક જે છે એ રહે છે. ઠીક છે, એના વિશે નેક્સ્ટ તમે જુઓ છો એ પ્રમાણે આ બધું ડીપમાં ત્યાં આપેલું છે. હાઈવેનો નંબર પણ આપેલો છે, નેશનલ હાઈવે 709B છે. ઠીક છે, SSCનું પૂરું નામ પણ અહીંયા લખેલું છે અને NHAIનું પૂરું નામ પણ તમને અહીંયાથી મળી રહેશે. આ બધી માહિતીની વાત હમણાં આપણે કરેલી છે. બરાબર, નેક્સ્ટ જોઈએ હવે તો કોર્સની વાત છે. આપણા હાલમાં કોર્સ લોન્ચ થઈ ચૂકેલા છે. બરોબર, 2 કોર્સ હાલમાં ચાલી રહ્યા છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો, અને અલગથી એન્વાયરમેન્ટનો કોર્સ કોઈને ખરીદવો હોય તો. બરોબર, જો તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ ફાવતું નથી અને એન્વાયરમેન્ટ પણ ફાવતું નથી, આ બંનેનો કોમ્બો કોર્સ તમારે લેવો હોય તો હાલમાં 799 રૂપિયામાં આ કોર્સ છે એ અવેલેબલ છે.
બરાબર. એનો તમારે ડેમો જોવા માટે કે પછી એના વિશે કોઈ પણ માહિતી મેળવવા માટે શું સ્ટેપ લેવાના છે, તો સિમ્પલી તમારે શું કરવાનું છે, ટેલિગ્રામ પર તમારે જવાનું છે. ટેલિગ્રામ પર જઈને ત્યાં સર્ચનો ઓપ્શન હોય છે ઉપર, એ સર્ચના ઓપ્શનમાં આ જે આઈડી છે @HKGPSC ટીમ એ તમારે સર્ચ કરવાની છે. ત્યાં પહોંચ્યા બાદ તમારે એમને ત્યાં સીધો ડાયરેક્ટ મેસેજ કરવાનો રહેશે. બરાબર. જો મેસેજ તમે કરી રહ્યા છો એ આના રિગાર્ડિંગ હોય, એટલે કે આ જે સ્માર્ટ કોર્સ છે, આપણો કોમ્બો કોર્સ છે, સાયન્સ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ, જો આના માટે તમે મેસેજ કરી રહ્યા છો તો તમારે સિમ્પલી જીપીએસસી મેસેજ ત્યાં કરવાનો છે. અને જો તમે આના એટલે કે એન્વાયરમેન્ટ માટે તમે જો મેસેજ કરી રહ્યા છો, એના વિશેની માહિતી તમને મેળવવી છે, તો એના માટે એન્વાયરમેન્ટ મેસેજ તમારે કરવાનો રહેશે. એન્વાયરમેન્ટનો કોર્સ છે એ હાલમાં 199 રૂપિયામાં મળી રહ્યો છે. આવનાર સમયમાં એટલે આવનારા 5 થી 7 દિવસમાં આની પ્રાઇસ જે છે એ 249 રૂપિયા કરવામાં આવનાર છે. બરોબર. તો ભાવ આનો વધે એ પહેલા ઓફરનો લાભ લઈ લો એવું હું ઈચ્છું છું. બરોબર. બાકી પછી તમારી ઈચ્છા. અહીંયા શું વસ્તુ તમને આપવામાં આવશે એની માહિતી ત્યાં આગળ આપેલી છે. આ તમામ ડેટા અહીંયા તમને આપેલો છે કે કઈ વસ્તુ આમાં એડ થઈને આવશે, કઈ વસ્તુ તમને આ કોર્સમાં મળવાની છે. બરાબર. આના સિવાય પણ તમારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લેવી છે તો સિમ્પલી આ આઈડી ઉપર તમે મેસેજ કરજો, અને તમારે કોઈ પણ ઇસ્યુ હોય, તમારે કોઈ પણ ત્યાં આગળ પ્રશ્ન હોય તો તમે અમને જણાવી શકો છો આ કોર્સ સાથે. ઠીક છે. બંને કોર્સ છે એ લાઈવ રેકોર્ડેડ કોર્સ રહેવાના છે, જેમાં જે સાયન્સ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોર્સ છે એના લગભગ 4 થી 5 લેક્ચર રેકોર્ડ થઈને આવી ગયેલા છે. એન્વાયરમેન્ટના પણ સેમ 4 લેક્ચર રેકોર્ડ થઈને આવી ચૂકેલા છે. બરાબર. તો એવું નથી કે 1-2 વર્ષ પહેલા જૂનો રેકોર્ડ થયેલો કોર્સ પડ્યો હોય, ના, આ હાલના તાજેતરના કરંટ લેક્ચર્સ જ રહેવાના છે. બરોબર. જેથી કરીને કરંટ અપડેટ એટલે બંને વિષયોમાં કરંટ અપડેટ આવતી હોય છે, એ પણ આમાં બ્લેન્ડ થઈને આવશે, એ પણ આમાં મિશ્ર કરીને તમને સાથે જ ભણાવી દેવામાં આવશે. ઓકે. સો અહીંયા આ પ્રોસેસ આપેલી છે એ તમે ફોલો કરી શકો છો. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન છે 2027 UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP32 બરોબર ની યજમાની માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? 4 ઓપ્શન છે: બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને ઇથોપિયા. બરોબર. અહીંયા તમારો જવાબ આવશે ડી, ઇથોપિયા. બરાબર. તો ઇથોપિયા છે એ જગ્યાએ 2027 નો સ્પેશિયલી મેન્શન કરેલું છે ઉપર કે આવનારું જે 2027નું વર્ષ છે એ 2027માં જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે 32 યોજાવાની છે, બરોબર, એ કયા દેશમાં યોજાશે? તો એ યોજાવાની છે આપણા ઇથોપિયામાં. બરોબર. આપણા ઇથોપિયામાં આપણે એમ ના કહી શકીએ ડાયરેક્ટલી, પરંતુ અહીંયા જુઓ કે અહીંયા આફ્રિકાસ ક્લાઇમેટ એજન્ડા ફ્રોમ પ્લેજીસ ટુ એક્શન ની ત્યાં એને વાત કરીએ. બરોબર. તો આફ્રિકા જે છે યુનિયનને ભારત જે છે, ભારત સરકાર દ્વારા ખૂબ જ સારું એવું ત્યાં આગળ એને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે આગળ વધવા માટે, અને ખાસ કરીને જે ગ્રીન એનર્જી છે, એન્વાયરમેન્ટ છે, આ બધા ક્ષેત્રોમાં આગળ લાવવા માટે ભારત જે છે એને બિલકુલ ખભાથી ખભો મળાવીને ત્યાં ઊભું રહ્યું છે. એટલા માટે આની જે મહત્વતા છે એ વધી જતી જોવા મળે છે, અને એનું જ એક એક્ઝામ્પલ આપણે કહી શકીએ તો આ જોવા મળે છે COP32માં ઇથોપિયાનું જે સિલેક્શન થયું એ બાબતે. ઠીક છે. તો COP32 એટલે કે 32મી બેઠક આપણને જોવા મળવાની છે. યજમાન કયો બનવાનો છે? તો કે ઇથોપિયા એનો યજમાન બનવાનો છે. હવે યજમાન શહેર, ઇથોપિયા તો દેશ છે એનો, બરોબર, શહેર કયું છે, કયા શહેરમાં યોજાવાનું છે? તો એનું જે શહેર છે એડિસ અબાબા કરીને. શું નામ છે? એડિસ અબાબા. એનું સિટી છે ઇથોપિયાનું. એ જગ્યાએ આ જે પ્રોગ્રામ જે છે COP32 જે છે એ યોજાનાર છે. બરોબર. અને આ જે એડિસ અબાબા છે એ આફ્રિકન યુનિયન જે છે એ આફ્રિકન યુનિયનનું મુખ્યાલય પણ જોવા મળે છે, અને હેડક્વાર્ટર પણ આ જોવા મળે છે. બરોબર. ક્યારે યોજાવાનો છે? તો કે દોસ્ત 2027માં યોજાવાનો છે. બરાબર. અને ઇથોપિયા જે છે, આ ઇથોપિયાની ખાસ આપણે વાત કરીએ તો COPનું આયોજન કરનાર પૂર્વ આફ્રિકાનો પ્રથમ દેશ રહેવાનો છે. બરોબર. કયા આફ્રિકાનો? તો પૂર્વ આફ્રિકા. આફ્રિકા જે આખો જે યુનિયન જે આવેલો છે એ યુનિયનમાં પૂર્વ તરફ આ જે દેશ આવેલો છે, અને પૂર્વ આફ્રિકાનો એવો પ્રથમ દેશ બનશે કે જે જગ્યાએ આ COPનું આયોજન થનાર છે. બરાબર. તો આ જે COPની યજમાની છે એ સંયુક્ત રાષ્ટ્રની પ્રાદેશિક જૂથ પ્રણાલી એટલે કે રિજનલ ગ્રુપ સિસ્ટમ જે છે એના હેઠળ વારાફરતી રીતે તમે જોવા જાઓ તો ફરતી રહેતી હોય છે. બરોબર. અને આફ્રિકન જે પ્રાદેશિક જૂથ દ્વારા ઇથોપિયાને સર્વસંમતિથી ટેકો આપવામાં આવ્યો હતો કે ભાઈ તમે હવે નેક્સ્ટ COP32 છે એ અહીં આગળ યોજજો. બરોબર. અને એટલા માટે આ જે સમિટ છે એને ઘણી વખતે આફ્રિકા COP તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને દોસ્ત? કે આફ્રિકા COP તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર. તો ખાસ કેમાં કહેવામાં આવે એના પાછળનું કારણ એ છે કે મુખ્ય એનો કેન્દ્રીય વિષય એ છે કે જે આફ્રિકન જે અવાજ એટલે કે જે એમના જે અલગ અલગ પોઈન્ટ છે, બરોબર, એ અવાજ પણ ત્યાં ઇન્ટરનેશનલ લેવલે ત્યાં આગળ પ્લેટફોર્મ ઉપર આવે, બધા લોકો એને સાંભળે, એ વસ્તુ છે. એમની જે અલગ અલગ જે પ્રાયોરિટીઝ છે એને પણ ત્યાં આગળ વૈશ્વિક મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. બરોબર. તેના અનુકૂલન માટેનું ફાઇનાન્સ છે, રિન્યુએબલ એનર્જીની પહોંચ છે,
ક્લાઇમેટ જસ્ટિસની વાત કરીએ તો આ બધા મુદ્દાઓ પર પણ પછી આવનારા સમયમાં ભાર દેવામાં આવશે, બરોબર. તો આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઇથોપિયા બાબતે. હવે જુઓ મેઇન વસ્તુ શું આવે છે કે આ ક્યારે જાહેરાત કરવામાં આવી, તો હાલમાં એટલે કે આ વર્ષની વાત કરવા જાઓ તો 2025માં જે કોપ યોજાણી હતી, બરોબર. 2025માં જે કોપ યોજાઈ કઈ જગ્યાએ યોજાઈ હતી, તો કે બ્રાઝિલમાં યોજાઈ હતી. બ્રાઝિલમાં કઈ જગ્યાએ, તો કે બેલેમ ખાતે યોજાઈ હતી, બરોબર. બેલેમ ખાતે યોજાઈ હતી. બેલેમ ક્યાં આવેલું છે, તો કે બ્રાઝિલ ખાતે આવેલું છે. ને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ નેક્સ્ટ જે કોપ છે એ કઈ જગ્યાએ યોજાશે એમ, ઠીક છે. તો હવે અહીંયા આગળ જુઓ, જે બ્રાઝિલ ખાતે જે બેલેમમાં આ જે કોપ આ વર્ષની યોજાઈ હતી એ કયા ક્રમની હતી, તો એ હતી COP 30, બરોબર. COP 30 તમને જોવા મળે છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 30 તરીકે આ જોવા મળે છે, બરોબર. અને 32 ની જાહેરાત ક્યાં કરી છે, તો કે ઇથોપિયામાં. તો 31 ક્યાં ગઈ, બરોબર. 2025માં છે એ COP 30 છે. 2027માં જે આવનાર છે એ છે COP 32 છે. તો 2026માં જે આવનાર છે એ COP 31 રહેવાની છે. તો આ 31 ક્યાં યોજાશે, તો એનું સ્થાન હજુ સુધી નક્કી થઈ શક્યું નથી, બરોબર. એટલે કે નિયત કરવામાં આવ્યું નથી, કારણ કે આમાં તમે જોવા જાઓ તો આ નેક્સ્ટ જે વારો છે પશ્ચિમી યુરોપ અને અન્ય જૂથોનો વારો તમને જોવા મળે છે આ સ્થાનમાં. એટલે તમે જોવા જાઓ તો હાલમાં 2026માં જે COP 31 યોજાવાની છે એમાં યજમાન દેશ માટે એક તો તુર્કી અને બીજો છે ઓસ્ટ્રેલિયા. આ બંને વચ્ચે ત્યાં આગળ સ્પર્ધા ચાલી રહી છે કે ભાઈ કે આગળ કોણ આવશે એમ, કે બરોબર તુર્કી લઈ જશે અને યજમાની કે પછી ઓસ્ટ્રેલિયા લઈ જશે, એ હજુ સુધી નક્કી થયું નથી. તો ટૂંકમાં 2025માં જે કોપ યોજાઈ એનો ક્રમ છે 30મો, એટલે COP 30 યોજાઈ હતી હમણાં આ વર્ષે. આવનારા વર્ષે COP 31 યોજાશે, કઈ જગ્યાએ યોજાશે એ નક્કી નથી. અને એના પછીના વર્ષે એટલે 2027માં COP 32 યોજાશે. એ કઈ જગ્યાએ યોજાશે, તો એ યોજાનાર છે ઇથોપિયા દેશમાં, બરાબર. નેક્સ્ટ એમાં તમે જોઈ શકો છો આ બધી વસ્તુ એમાં 27 COP 32 COP 30 દરમિયાન, બરોબર. હાલમાં જો આ વાત કરી મેં તમને બ્રાઝિલના COP 30 દરમિયાન COP 30 ના પ્રમુખ આંદ્રે કોરિયાદો લાગો દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી, બરોબર. આફ્રિકા માટે મહત્વપૂર્ણ ક્ષણ ને આ બધી વસ્તુની ચર્ચા હમણાં આપણે કરી દીધી છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન છે, ભારતીય રેલવે દ્વારા વાસ્તવિક સમયમાં વેગન ડોર લોકિંગ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રજૂ કરાયેલ AI આધારિત સિસ્ટમનું નામ શું છે, બરોબર. 4 ઓપ્શન તમને આગળ જોવા મળે છે. પહેલો છે સુરક્ષા, બીજું છે દ્રષ્ટિ, ત્રીજું છે નેત્રા અને ચોથું છે ત્રિનેત્રા, બરાબર. અહીંયા જે જવાબ આવશે એ છે બી, દ્રષ્ટિ જવાબ આવશે. આ જે સિસ્ટમનું નામ શું છે, તો આ સિસ્ટમનું નામ છે દ્રષ્ટિ સિસ્ટમ. ઓકે, આ સિસ્ટમ જે છે એ નવી લોન્ચ કરવામાં આવી છે, ખાસ કરીને AI આધારિત સિસ્ટમ છે, બરોબર. શું કરશે આ કામ, તો હમણાં તમે ક્વેશ્ચનમાં જોઈએ એ પ્રમાણે કે દ્રષ્ટિ સિસ્ટમ છે એ ભારતીય રેલવેના માલગાડીના એટલે કે જે ગુડ્સ ટ્રેન આવે છે, બરોબર, એ ગુડ્સ ટ્રેનના જે વેગનના દરવાજાને લોક કરવા માટે એટલે પહેલું શું કામ કરશે, એને લોક કરવા, અને બીજું આવે છે ટ્રેક કરવા. ઠીક, લોક એન્ડ ટ્રેક કરવા માટેની એક મોડર્ન અત્યાધુનિક ડિજિટલ એન્ડ ઓટોમેટેડ સિસ્ટમ છે, ઠીક છે. તો ખાસ ધ્યાનમાં રાખવું, નામ શું છે, દ્રષ્ટિ નામ છે, બરોબર. દ્રષ્ટિ જે છે એ સિસ્ટમને એટલે કે દ્રષ્ટિ ડિજિટલ મોનિટરિંગ એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ઉદ્દેશ્ય તમને કીધું એ પ્રમાણે, અને એમાં હજુ તમારે ડીપમાં જોયું હોય તો કઈ રીતનું કામ કરે છે. તો પહેલું જુઓ, માલગાડી જે હશે ને એમાં જે માલ ભરેલો હોય, ગુડ્સ ભરેલો હોય છે, તો એ વેગનમાં લોડ કરાયેલા માલ સામાનની સુરક્ષા, પહેલી વસ્તુ માલ સામાનની સુરક્ષા, બરાબર. સુરક્ષા વધારવા માટે માલ સામાનની સુરક્ષા વધારવી, બરોબર. એક વસ્તુ આ છે. પછી લોડિંગ અને અનલોડિંગ પોઈન્ટ્સ હોય છે, એ પોઈન્ટ્સ ઉપર દરવાજાના ખોલવા બંધ થવાની પ્રવૃત્તિ પર રિયલ ટાઈમ મોનિટરિંગ, બરોબર. તો આજે રિયલ ટાઈમ મોનિટરિંગ જે છે, દરવાજાને ખુલવું એટલે કે જે ડોર છે, આના બધા તમને ડોર જોવા અહીંયા જે મળે છે, બરોબર. આજે અહીંયા તમને આ જે ડોર જોવા મળે છે, બરોબર. તો એ ડોર ખુલે છે, બંધ થાય છે, એના ઉપર સતત એ મોનિટરિંગ કરી શકવા માટે સક્ષમ છે. તો એની વાત ત્યાં કરવામાં આવેલી છે. તો આ સિસ્ટમ જે છે એ સિસ્ટમનો વિકાસ કોણે કર્યો, આના નિર્માતા કોણ છે, આ બનાવનાર કોણ છે, એવું પણ ઘણીવાર પ્રશ્ન આવી જાય. તો જવાબમાં આવશે CRIS, એનો જવાબ આવશે. પૂરું નામ શું છે, તો કે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એનું પૂરું નામ છે, બરોબર. અને આની અમલીકરણની શરૂઆત તમે જોવા જાઓ તો પ્રારંભિક તબક્કે મુખ્યત્વે માલ સામાનના જે ઉચ્ચ મૂલ્યવાળા જે કન્સાઇનમેન્ટ હોય છે, હાઈ વેલ્યુ કન્સાઇનમેન્ટ જે હોય છે, જેવા કે ઓટોમોબાઈલ્સ છે, કન્ટેનર્સને વહન કરતી ટ્રેનો છે, બરોબર, એના ઉપર લાગુ કરવામાં આવેલી છે, બરોબર. તો આ બધામાં શું હશે, એક સ્માર્ટ લોક તમને જોવા મળશે.
આમાં એક આવશે મહત્વની વસ્તુ, એ છે સ્માર્ટ લોક તમને જોવા મળશે. અને આ જે સ્માર્ટ લોક છે એ કઈ સિસ્ટમ સાથે ઓપરેટેડ થતા જોવા મળશે? તો પહેલી આવે છે જીપીએસ અને બીજી આવે છે જીએસએમ. બંને સિસ્ટમથી ઓપરેટ થતા જોવા મળે છે, જેથી કરીને ખબર પડે તમને કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ ટ્રેન ઊભી રહી અને કઈ જગ્યાએ ત્યાં આગળ એમાં લોક ખોલવામાં આવી રહ્યું છે. રિયલ ટાઈમ મોનિટરિંગ તમને શું કરશે ત્યાં આગળ? તો કે કમ્પ્લીટલી એક્ઝેક્ટલી લોકેશન આપશે કે ભાઈ અહીંયા આ વસ્તુ થઈ રહી છે, બરોબર. ઓટોમેટેડ અલર્ટ સિસ્ટમ આમાં જોવા મળે છે. એ શું કરે છે કે જો ટ્રેન મુસાફરી કરી રહી હોય, બરોબર, ત્યારે અનઅધિકૃત રીતે, એટલે કે કોઈ એવો વ્યક્તિ છે, બરોબર, અથવા કોઈ એવું ચોરની ટુકડી આપણે લઈ લઈએ જે આમાં રહેલો માલ સામાન લૂંટવા માટે, અટેક કરવા માટે ત્યાં આવે છે બાજુમાં, બરોબર, તમે મૂવીમાં જોયું હશે એ પ્રમાણે. તો આ લૂંટવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કરશે, તો એ વખતે શું થશે? તો આ લોક જે હશે, લોકને નુકસાન પહોંચશે, અને જેવું ત્યાં નુકસાન પહોંચશે તરત જ સિસ્ટમ છે એ તરત જ એના સંબંધિત જે રેલવે ઓથોરિટી હશે એને SMS અથવા તો ઈમેલ એલર્ટ ત્યાં મોકલી આપશે, જેથી કરીને ખ્યાલ આવી જાય કે ચલો અહીંયા પાછળ આ એક વિભાગ છે, આ એક ડબ્બો છે, એની અંદર આવી કોઈ પણ ગાલમેલ ત્યાં થઈ રહી છે, બરોબર. તો આ વસ્તુ ખાસ આપણે કહી શકીએ સિક્યોરિટી જે છે સિક્યોરિટીને એનહાન્સ કરતી જોવા મળે છે, અને ભારત માટે ખૂબ જ સારી એવી વસ્તુ છે. કેમ? કારણ કે આપણે ખાસ આ સંચાલન કાર્યક્ષમતા, પછી સુરક્ષા અને સલામતી, ડિજિટલ ઇન્ડિયા પહેલ, મેક ઇન ઇન્ડિયા, બધી વસ્તુ ઉપર વધારે હાલમાં ભાર આપી રહ્યા છે. તો આવી વસ્તુને સુરક્ષા મળશે તો એ સીધી વસ્તુ છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે, જેથી કરીને ભારતની જ ગુણવત્તા, ભારતનું જ નામ ઊંચું થતું જોવા મળશે. ઠીક છે. નેક્સ્ટ એમાં જોઈ શકો છો એ પ્રમાણે એના વિશેની જે એક્સ્ટ્રા માહિતી આગળ આપેલી છે, દ્રષ્ટિ ને સુરક્ષા અને દ્રષ્ટિ કોના દ્વારા? તો કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે, NFR, IIT ગુવાહાટી, TIDF વચ્ચે સહયોગી નવીનતા દ્વારા બનાવી, બરોબર. બાકી મેઇનમાં તો કોણ ત્યાં હમણાં વાત કરી એ પ્રમાણે, બરોબર. નેક્સ્ટ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારત કયા દેશમાંથી 8 ચિત્તા મેળવવા માટે તૈયાર છે? 4 ઓપ્શન છે એના: બોત્સવાના, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને કેન્યા, બરોબર. તો હાલની લેટેસ્ટ ન્યૂઝ છે, ને લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયા શું વાત કરી છે કે કયા દેશમાંથી 8 ચિત્તા મેળવવા માટે તૈયાર છે. એવું નથી કે મળી ગયા છે, એમ નથી પૂછતો, મેળવવા માટે તૈયાર છે એમ પૂછી રહ્યા છે. દેટ મીન્સ કે અત્યારમાં હાલમાં આ પ્રોસેસ ચાલી રહી છે. તો પ્રોસેસ ચાલી રહી હોય તો નામીબિયાની જે પ્રોસેસ હતી ઓલરેડી પૂરી થઈ ચૂકી છે, ત્યાંથી ચિત્તા આપણને મળી ચૂકેલા છે. આફ્રિકાના ચિત્તા આપણને મળી ચૂકેલા છે, એટલે આ બે તો આવવાના જ નથી, ફાઇનલ જ છે, બરોબર. ત્યાં જવાબ શું આવશે તમારો? એ જવાબ આવશે બોત્સવાના. બોત્સવાના ખાતેથી આપણને હવે 8 જે ચિત્તા છે એ ચિત્તાની ભેટ મળી રહી છે, બરોબર. સ્પેશિયલ અહીંયા શબ્દ વાપરવામાં શું આવી રહ્યો છે? તો આપણને આ ચિત્તાઓની ભેટ મળી રહી છે. કેટલા ચિત્તા? તો કે 8 ચિત્તાની ભેટ ભારતને મળી રહી છે. ઓકે. તો જે ભારતનો જે ચિત્તો જે પ્રોજેક્ટ છે, બરોબર, તો એના સંરક્ષણને સહયોગ આપવા માટે આ ભેટ આપવામાં આવી રહી છે. ઠીક છે. કેટલા આવવાના છે? તો 8 આવવાના છે. નર અને માદાનું મિશ્રણ છે આ બધું, બરોબર. નવું રહેઠાણની એની વાત કરીએ કઈ જગ્યાએ? તો કે મધ્યપ્રદેશમાં. ખાસ કરીને તમે ધ્યાનમાં લો તો મધ્યપ્રદેશનો જે કુનુ નેશનલ પાર્ક છે, આ ધ્યાનમાં રાખી લેજો ખાસ. કુનુ નેશનલ પાર્ક છે એ જગ્યાએ આને લાવવામાં આવનાર છે, બરોબર. અને એ પછી એટલે કે આ પ્રાથમિક પ્રોજેક્ટ છે, પ્રાથમિકમાં તમારે કુનુ નેશનલ પાર્ક, અને એના પછી હવે અહીંયા આગળ સારી એવી ચિત્તાની વસ્તી થઈ ગઈ છે. તો આના પછી જે નેક્સ્ટ જે નવી જે જગ્યા છે, એ નવી જગ્યા કઈ છે? તો કે ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય છે. એ જગ્યાએ પછી ચિત્તાઓને રાખવામાં આવશે. આ ક્યાં આવેલું છે? તો સેમ આ પણ MP માં આવેલું તમને જોવા મળે છે. એટલે કે હવે 2 સ્થળ થઈ જશે. પહેલા ખાલી MP ના કુનુમાં હતું, હવે MP ના કુનુ સિવાય પણ બીજું ઓપ્શન કયું છે? તો કે ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય છે, જે પણ મધ્યપ્રદેશમાં આવેલું છે. તો એ જગ્યાએ ચિત્તાઓને પછી છોડવામાં આવશે. ઠીક છે. તો આફ્રિકન ચિત્તા જે છે, એટલે કે આ ચિત્તા તમે જોવા જાવ તો આફ્રિકન ચિત્તાની પેટા જાતિના તમને જોવા મળે છે, જેમ કે આપણે નામીબિયાથી લાવેલા હતા ચિત્તા, બરોબર. તો ખાસ કરીને આ વસ્તુ કેમ કરવામાં આવી રહી છે? તો કે અગાઉના જે ચિત્તાના જે ટ્રાન્સલોકેશન જે દેશોમાં તમે જોવા જાવ ને, તો અલગ અલગ દેશોમાંથી ચિત્તા લાવ્યા અને વસાવ્યા ભારતમાં. આ જે જાતિ તમે જોવા જાવ એશિયાટિક ચિત્તા જે હતા એ લુપ્ત થઈ ચૂક્યા છે, બરોબર. તેના નજીકની જ આપણે જાતિ, પેટા જાતિ તરીકે આફ્રિકન ચિત્તા જે છે એને લઈ શકીએ છીએ. તો એને અહીંયા આગળ આવીને વસાવો તો જે ફૂડ ચેન જે છે, બરોબર, જે આહાર શૃંખલાની વાત કરવામાં આવે તો એમાં એક મહત્વનો ભાગ આ ભજવી શકે છે, એટલા માટે. ઠીક છે. તો અત્યારે બોત્સવાના ખાતેથી લાવી રહ્યા છે. આના પહેલા ક્યાંથી લાવ્યા હતા? તો આના પહેલા સ્ટાર્ટિંગમાં આપણે લાવ્યા હતા નામીબિયા ખાતેથી.
નામીબિયા ખાતેથી લાવ્યા હતા. ક્યારે? તો સપ્ટેમ્બર ને 2022માં આપણે નામીબિયા ખાતેથી ટોટલ 8 ચિત્તા લાવ્યા હતા. ત્યાંથી કેટલા લાવ્યા હતા? તો 8 ચિત્તા લાવ્યા હતા, જેમાં તમને 5 માદા એટલે કે 5 ફિમેલ જોવા મળતી હતી અને 3 જે હતા એ મેલ જોવા મળતા હતા. બરોબર, એટલે ટોટલ 8 ચિત્તા મળ્યા હતા 2022માં નામીબિયા ખાતેથી. બરોબર, અને તમે કદાચ ન્યૂઝમાં પણ વધારે હતું. કેમ? કારણ કે આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં આવેલો ચિત્તાનો પ્રથમ સમૂહ હતો ને એને નરેન્દ્રભાઈ મોદી, જે આપણા વડાપ્રધાન છે, એમના જન્મદિવસ નિમિત્તે કુનો નેશનલ પાર્કમાં એમને મુક્ત કરવામાં આવ્યા હતા. બરોબર, તો આ બધા ક્યાં? કુનો નેશનલ પાર્કમાં. એના પછી જે સેકન્ડ ટાઈમ આપણે ક્યાંથી ચિત્તા લાવ્યા? તો કે દક્ષિણ આફ્રિકા ખાતેથી ચિત્તા આવ્યા હતા બીજી વખતમાં. બરોબર, તો આ બીજી વખતે ચિત્તા ક્યારે આવ્યા? તો કે 2023માં આવે છે, ફેબ્રુઆરી 2023માં આવતા જોવા મળે છે. અને એમાં કેટલા ચિત્તા લાવવામાં આવ્યા હતા? ટોટલ 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. 12માં તમને જોવા મળે છે 7 હતા એ મેલ હતા અને બાકીના તમને 5 જોવા મળે છે એ ફિમેલ હતા. બરોબર, તો સેકન્ડ ટાઈમમાં કેટલા ચિત્તા? તો કે 12 ચિત્તા. પહેલામાં કેટલા? તો કે 8 ચિત્તા. અને હવે 2 અને એના પછી ત્રીજો દેશની હવે વાત કરવામાં આવે, થર્ડ ટાઈમમાં આપણા કોણ આવે છે? તો કે બોત્સવાના આવે છે. બોત્સવાના ખાતેથી કેટલા ચિત્તા આપણે લાવી રહ્યા છે? કે 2025માં લાવી રહ્યા છે અને એમાં 8 ચિત્તાની વાત એમાં થઈ રહી છે. એટલે ટોટલ તમે અત્યારે આમાં જોવા જશો તો 8 આપણા નામીબિયાના, 8 બોત્સવાનાના, એટલે 8 2 16 અને દક્ષિણ આફ્રિકાના 12, એટલે ટોટલ આપણી પાસે હવે 28 ચિત્તાઓની વાત કરવામાં આવી રહી છે. તો એટલા ચિત્તાઓ આપણા જોડે હવે થયા છે. કેટલા દેશોમાંથી? તો કે 3 દેશોમાંથી. બટ અહીંયા જે સૌથી મહત્વની વસ્તુ એ છે કે કુનો નેશનલ પાર્ક છે એમાં ચિત્તાઓની વર્તમાન સ્થિતિ પ્રમાણે જોવા જાવ તો 28માંથી અમુક ચિત્તાઓ મૃત્યુ પણ પામ્યા છે. અહીંનું જે વેધર છે, આબોહવાની જે વાત કરવામાં આવે એમાં સેટ ન થવાના કારણોસર અથવા તો અન્ય કોઈ પણ બીમારીના કારણોસર એ મૃત્યુ પામ્યા હતા. બીમારી જેમ કે કઈ? તો કે એક તો જુઓ, એક તો ગરમી છે, ગરમી ત્યાં આગળ મહત્વપૂર્ણ ભાગ ભજવી ગઈ. આ લોકો ત્યાં આગળ સહન ન કરી શક્યા. પછી રિનલ ઇન્ફેક્શન છે. બરોબર, તો રિનલ ઇન્ફેક્શન થવાના કારણોસર પણ મૃત્યુ થયું હતી. કોઈ પણ ઈજાઓ થયું હોય અથવા તો કોઈ બીજા સંક્રમણ લાગુ પડે એના કારણોસર પણ આમના મૃત્યુ થયા હતા. બરોબર, પણ બધા નથી મર્યા, એમાંથી કેટલાક જ ત્યાં આગળ મૃત્યુ પામેલા છે 28માંથી. ઠીક છે. ફાયદો વસ્તુનો એ છે કે આમાંથી ઘણા બધા ચિત્તા છે એ આપણા જે આબોહવામાં તે સર્વાઈવ પણ કરી ગયા. એમને પ્રજનનની પ્રક્રિયા કરી, પ્રજનનની પ્રક્રિયા કર્યા બાદ એમાં નવા 12 ચિત્તાઓને પણ એમને જન્મ ત્યાં આગળ આપેલો છે. બરાબર, તો આ આપણા માટે પ્લસ પોઈન્ટ આપણે ગણી શકીએ કે હવે જો પ્રજનન કરી શકે છે એનો મતલબ એ છે કે આ પ્રોજેક્ટ જે છે એની સફળતાનું સૌથી મોટું સીમાચિહ્ન આપણે કહી શકીએ છીએ. બરાબર, તો કારણ કે પ્રજનનની પ્રક્રિયા એ છે કે તમે જે વેધરમાં તમે જે આબોહવામાં છો એ આબોહવામાં સરખી રીતે તમે સ્થાયી થયા હોય, અનુકૂલન તમે સાધ્યું હોય તો અનુકૂલન પછીનું સ્ટેપ છે પ્રજનન. બરોબર, તો આ વસ્તુ એ બતાવે છે કે આ ચિત્તાઓ છે ધીમે ધીમે હવે જે નવા નિવાસ સ્થાનમાં એ રહેવામાં ત્યાં આગળ અનુકૂલન એ સાધી ચૂકેલા છે. ઠીક છે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. શેના અંતર્ગત? તો કે આપણા ચિત્તાવાળા પોઈન્ટ અંતર્ગત. અને આજે IUCN પ્રમાણે તમે જોવા જાવ ને સંરક્ષણની સ્થિતિ બાબતે, IUCN જે છે, બરોબર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કહેવામાં આવે છે. તો IUCN રેડ લિસ્ટની વાત કરીએ તો આ રેડ લિસ્ટમાં જે ચિત્તાઓ જે છે, બરોબર, એ ચિત્તાને વલ્નરેબલ કેટેગરીમાં સૂચિબદ્ધ કરવામાં આવેલા છે. બરોબર, વલ્નરેબલ, VU. બરોબર, તો વલ્નરેબલ કેટેગરી જે છે એમાં એમને સૂચિબદ્ધ કરવામાં આવી રહ્યા છે. બરાબર, નેક્સ્ટ એના પછી એના વિશેની એક્સ્ટ્રા અહીંયા માહિતી આપેલી છે, તમે એ વાંચી શકો છો. ઓલમોસ્ટ બધી વસ્તુ મેં હમણાં અહીંયા કહી દીધી છે એટલા માટે. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો કે સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2025માં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? 4 ઓપ્શન છે: બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા. મિત્ર શક્તિ, મિત્રની વાત કરવામાં આવશે. બરોબર, તો હવે જો મિત્રોમાં તો આજુબાજુમાં એક પાકિસ્તાન છે, અહીંયા એક બાંગ્લાદેશ છે, ઉપર છે ચાઇના છે. બરાબર, તો બાંગ્લાદેશ સાથે આપણે સારી એવી કવાયત કરીએ છીએ, ચાઇના સાથે કોઈ એવી ખાસ કવાયતો નથી, પાકિસ્તાન સાથે કોઈ ખાસ કવાયતો નથી, શ્રીલંકા સાથે આપણે કવાયત કરીએ છીએ. એટલે મિત્ર અહીંયા કોણ? તો મિત્ર તરીકે આપણે અહીંયા શ્રીલંકાને જોઈ રહ્યા છે. બરાબર, તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે જે મિત્ર શક્તિ કવાયત છે એ કયા દેશ સાથે હોઈ શકે? તો કે ભારતની એ શ્રીલંકા સાથે હોઈ શકે છે. બરાબર, અહીંયા જવાબ શું આવશે? શ્રીલંકા એનો તે જવાબ રહેવાનો છે. તો જુઓ, એમાં મિત્ર શક્તિ 2025 એ ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત, એમાં પણ કયું છે? તો આ મિલિટરી એક્સરસાઇઝ છે. એની કઈ આવૃત્તિ? તો કે 11મી આવૃત્તિ યોજાઈ હતી. બરાબર, ક્યારે? તો કે 10 નવેમ્બરથી લઈને 23 નવેમ્બરમાં
કર્ણાટકના બેલગાવી ખાતે આ યોજાઈ હતી. જુઓ હવે આમાં કેવું છે, આ જે એક્સરસાઇઝ હોય છે ને એમાં દર વર્ષે તમને આ યોજાતી જોવા મળે છે, બરોબર. તો એક વર્ષે ઇન્ડિયામાં યોજાય, બરોબર, તો બીજા વર્ષે એ શ્રીલંકામાં યોજાય. આ રીતે એમાં વારાફરતી બે દેશનો વારો ત્યાં આવતો હોય છે. તો આ વખતે ભારતમાં એનો વારો હતો. ભારતમાં કઈ જગ્યાએ યોજાય તો કર્ણાટકમાં કઈ જગ્યા તો બેલગાવીમાં પણ એક્ઝેક્ટ કઈ લોકેશન તો કે ફોરેન ટ્રેનિંગ નોડ, બરોબર, એ જગ્યાએ આ જે કવાયત છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું? તો મુદ્દાઓ હતા આતંકવાદ વિરોધી યુદ્ધ, અથવા તો એમાં જે લડાઈઓ છે તે ડ્રોન યુદ્ધ, જેને આપણે મોડર્ન વોરફેરમાં સમાવેશ કરીએ છીએ, યુએન શાંતિ રક્ષા કામગીરી, એટલે કોઈ પણ એવું નક્સલવાદ છે આ તે એવા કોઈ પણ એવા ગ્રુપ જે સશસ્ત્ર હથિયારો દ્વારા કોઈ ગ્રુપ ઊભા થઈ જાય છે અને દેશના ઉપર ત્યાં નુકસાન ઊભું કરી શકે, જે શાંતિ જે છે શાંતિમાં ખલેલ પહોંચાડીને અશાંતિ ઊભી કરે, તો એવા બધા ગ્રુપ છે ને નાથવા માટે જે કામગીરી કરવામાં આવે છે તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરોબર. આમાં આ એક્સરસાઇઝમાં જે આપણા તરફથી કોણે ભાગ લીધો હતો તો કે રાજપૂત રેજિમેન્ટ છે, રાજપૂત રેજિમેન્ટના ભારતીય સૈનિકો અને ગજબા રેજિમેન્ટના શ્રીલંકાના સૈનિકો આ આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા હતા, બરોબર. તો લીધો હતો એમ કહી શકીએ આપણે અહીંયા આગળ. આ કવાયતનો ઉદ્દેશ્ય બંને રાષ્ટ્રો વચ્ચે આંતર કાર્યક્ષમતા, પરસ્પર વિશ્વાસ અને સંકલનને મજબૂત બનાવવાનો છે, જે દક્ષિણ એશિયામાં પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને શું કરે છે તો પ્રતિબિંબિત કરતી આપણને જોવા મળે છે, બરોબર. તો ખાસ તમે આટલું ધ્યાનમાં રાખજો. હવે એના પછી સમય છે આપણા ન્યૂઝ ઇન શોર્ટનો. એવા સમાચાર જેને આપણે વધારે લાંબા એટલે કે એનાલિસિસ ફોર્મમાં નથી જોવાના, પરંતુ ટૂંકમાં જોઈ લેવાના છે. કેમ? કારણ કે અહીંયાથી પણ કદાચ ઘણી વખતે પ્રશ્નો એમાં પૂછાતા હોય છે. જો બધા જ પ્રશ્નો જે છે એને ફૂલ આપણે એનાલિટિકલ વેમાં જોવા જઈએ તો આ વિડીયો જે છે ઓછામાં ઓછો 3 કલાકનો બની જાય, બરોબર. અને 3 કલાકનું કરંટ અફેર 10 જ દિવસનું ખાલી, અને પણ ડિફેન્સ અને એન્વાયરમેન્ટનું તમારે ખુદને જોવું હોય તમે વિચાર કરો કે 3 કલાક થોડા આપવા એમાં, બરોબર. તો એ જ કારણોસર જે મહત્વની ન્યૂઝ હતી, બરોબર, પરંતુ એને આપણે છોડવાની તો એના માટે શું કરીએ તો ન્યૂઝ એન્ડ શોર્ટ જે છે આપણો એ નવો અહીંયા આગળ પ્રકલ્પ છે, એમાં તમે આને જોઈ શકો છો. એમાં અમે આને સમાવ્યું છે. તો તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કયા સંગઠનને મિનિરત્ન કેટેગરી 1 નો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ આવશે એમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, HSL, બરોબર. તો શેઠ વાલચંદ હીરાચંદ હતા, એમના દ્વારા મૂળે તમે જોવા જાઓ તો મૂળે એમના દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી, સિંધિયા નેવિગેશન કંપની કરીને, બરોબર. HSL છે, પછી ભારતીય સરકારે એને પછી એક્વાયર કર્યું હતું લગભગ 2010ની આસપાસ, બરાબર. 2022માં પાછા ખેંચાતા પહેલા એટલે કે રિટર્ન આવી ગયા એના પહેલા ભારતે કયા દેશમાં તેના એકમાત્ર વિદેશી લશ્કરી મથક આઈની એરબેઝનું સંચાલન કર્યું હતું? ખૂબ જ ત્યાં આગળ ચર્ચામાં હતું. જવાબ શું આવે છે? તાજિકિસ્તાન એનો જવાબ આવશે, બરોબર. તો આના પહેલા અથવા તો એના સિવાય બીજા કોઈ ખરા આપણા વિદેશી લશ્કરી મથકો જે જગ્યાએ ભારતનું ત્યાં આગળ હોલ્ડ હોય? તો ના, હવે કોઈ નથી. છેલ્લું હતું એટલા માટે આને શબ્દ વાપર્યો છે એકમાત્ર, બરોબર. કેમ? તો કે કહેવામાં આવે છે કે ચાઇના છે અને રશિયાના દબાણ હેઠળ તાજિકિસ્તાન છે. તાજિકિસ્તાનને શું કહેવાય, પેલું ઈચ્છા નહોતી કે ભારત જે છે એ રશિયા અને ચાઇના તરફ આગળ વધે, બરોબર. ને ભારતના સંબંધો હાલમાં આ બે દેશ સાથે સારા એવા છે, એટલા માટે તાજિકિસ્તાને જે એનો કોન્ટ્રાક્ટ હતો એ રિન્યુ કરવાની ના પાડી દીધી, બરોબર. એટલે હવે આપણું જે એકમાત્ર જે વિદેશી લશ્કરી મથક હતું આઈની એરબેઝ એ આપણે હવે ગુમાવી ચૂકેલા છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે નવેમ્બર 2025માં ભારતે કયા દેશ સાથે પરસ્પર સબમરીન શોધ અને બચાવ સહાય પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? જવાબ આવશે એમાં વિયેતનામ. ઓકે. ભારતે એનટીપીસી નેત્રા ખાતે તેના પ્રથમ મેગાવોટ સ્કેલ ઉર્જા સંગ્રહ નવીનતા તરીકે કયા પ્રકારની બેટરી સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે એમાં વેનેડિયમ ફ્લો બેટરી. ભારતીય વાયુસેનાએ આઈએએફની 93મી વર્ષગાંઠની ઉજવણી માટે કયા શહેરમાં તેનો પ્રથમ પૂર્ણ સ્તરીય એર શો યોજ્યો હતો? તો એમાં જવાબ આવશે આપણું ગુવાહાટી ખાતે આ એર શો યોજાયો હતો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 6 નંબરનો, પૃથ્વી જેવા ગ્રહોની આવર્તનના અંદાજોને સુધારવામાં કયા અવકાશ મિશનનો ફાળો છે જેનાથી રેર અર્થ પૂર્વધારણાને સમર્થન મળ્યું છે? એમાં 2 મિશન આવશે, કેપ્લર છે અને બીજું આવે છે જેમ્સ વેબ ટેલિસ્કોપ, બરોબર, જેને આપણે તમે જોવા જાઓ તો JWT તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ વિકસાવ્યો હતો? IIT બોમ્બેનો જવાબ આવશે. ભારતની બહુક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે ત્રિશુલ કવાયત, બરોબર, ત્રિશુલ કવાયત હેઠળ ઓપરેશન અખંડ પ્રહાર કયા સ્થળે હાથ ધરવામાં આવ્યું હતું? તો એમાં અખંડ પ્રહાર થયું હતું આપણું જેસલમેર ખાતે, બરાબર.
કયા પ્રદેશમાં ન્યોમા એરબેઝનું ઉદ્ઘાટન આઈએએફ ચીફ દ્વારા કરવામાં આવ્યું હતું, જે એલએસી નજીક ભારતની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવે છે? તો લદ્દાખમાં ન્યોમા એરબેઝ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કોના દ્વારા? તો આઈએએફના ચીફ દ્વારા, ઇન્ડિયન એરફોર્સના ચીફ દ્વારા. લોકેશન ક્યાં છે આ ન્યોમાનું? તો એલએસી ની નજીક છે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જેને આપણે કહીએ છીએ. કોની સાથે આપણે શેર કરીએ છીએ? તો આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે એ ઇન્ડો ચાઇના એટલે કે ઇન્ડિયા અને ચાઇના વચ્ચેની એક બોર્ડરનો ભાગ છે. આ એક લાઇન એક નક્કી કરેલી છે. અહીંથી આગળ ઇન્ડિયાવાળા નહીં આવે, અહીંયાથી આગળ ચાઇનાવાળા નહીં આવે, બરોબર. તો આ કમ્પ્લીટલી ડિસાઇડેડ બોર્ડર તો આપણે ન કહી શકીએ, પરંતુ એક શું કહેવાય, બંને દેશો વચ્ચે સહકારી રીતે નક્કી કરવામાં આવેલી સંધિના આધારે નક્કી કરેલી એક બોર્ડર લાઇન છે કે આને આપણે માનવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે. બાકી એમ છતાં પણ અહીંયા ઘણી વખતે હાથાપાઈ થતી જોવા મળે છે. ગરુડ 2025 હવાઈ કવાયતમાં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાની ટુકડી કયા દેશમાં પહોંચી હતી? તો જવાબ આવશે એનો ફ્રાન્સ ખાતે આપણી જે એરફોર્સની ટુકડી હતી એ પહોંચી હતી. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર 2025નું આયોજન કરી રહ્યું છે? તો એમાં જવાબ આવશે આપણો યુનાઇટેડ કિંગડમ અથવા તો યુકે સાથે આપણે અજય વોરિયર જે છે એક્સરસાઇઝ એ હવે કરી હતી, બરાબર. નેક્સ્ટ એના પછી સમય છે પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. ઓકે, જે અગાઉ પણ મેં તમને કીધેલું છે કે જે આપણે સેશન અહીંયા ચાલ્યું હશે, સેશનમાં જ જણાવવામાં આવેલી કોઈ બાબત હશે, એ બાબતનું જ અહીં આગળ પ્રશ્ન નીકળતો જોવા મળશે. પ્રશ્ન છે, નીચે પૈકી કોણ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? 4 ઓપ્શન છે: વિક્રમ થાપર, વાલ્મીકી થાપર, સલીમ અલી અને વસંત નાર્લેકર. આમાંથી તમને જે પણ જવાબ લાગતો હોય, જેમ કે એ લાગે છે તો એ, બી લાગે છે તો બી, સી લાગે તો સી અથવા ડી લાગે તો ડી. જે જવાબ તમને લાગતો હોય કે આ એનો સાચો જવાબ છે, એ સાચો જવાબ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જો તમારો જવાબ જે હશે, જે તમારો આન્સર જે છે એ આન્સર સાચો હશે, તો સાચાની આગળ ત્યાં આગળ હાર્ટની નિશાની હોય છે એના પર ક્લિક કરી દેવામાં આવશે. જો 12 થી 24 કલાકમાં આ નિશાની તમારા જવાબ આગળ ન જોવા મળે તો સમજવું તમારે કે તમારો જવાબ જે છે એ ખોટો હોઈ શકે છે અને એ ટોપિક ઉપર તમારે થોડુંક વધારે કામ કરવાની જરૂર છે, જેથી કરીને કદાચ આવનારા સમયમાં ત્યાંથી કોઈ પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્નનો લોસ તમને ન જાય, બરોબર. તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી. એ પછી જે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ વિડીયો જે છે આપણો અહીંયા આગળ કે આની પીડીએફ તમારે મેળવવી છે, બરોબર. તો પીડીએફ મેળવવા માટે તમે શું કરશો? તો અમારી ટેલિગ્રામ ચેનલ છે, બરોબર. ટેલિગ્રામ ચેનલ નામ શું છે એનું? તો કે નામ છે એનું HKGPS છે, બરોબર. સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ લોગોવાળી તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે જોવા મળશે. એ તમારે જોઈન કરી લેવાની છે. જોઈન કરી લેશો એટલે એ જગ્યાએ પછી અમે પોતાનું જે કરંટ અફેર્સ છે, કરંટ અફેર્સની લિંક અને એની ત્યાં આગળ PDF પણ ત્યાં અમે શેર એની કરતા હોઈએ છીએ, બરોબર. તો ત્યાં તમે જોડાઈ જશો તો જે રિસન્ટ અપડેટ્સ છે, જે નવા વિડીયો આવે છે, એ બધી લિંક પણ ત્યાંથી તમને મળી શકશે. એના પછી જો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય, લેક્ચર આપણો ગમ્યો હોય, તો એને લાઇક કરવાનું ભૂલશો નહીં, બરોબર. એક લાઇક કરી દેજો અને લાઇક કર્યા બાદ તમારા જે મિત્ર વર્તુળ છે, તમારા સગા સંબંધી જે તૈયારી કરી રહ્યા છે, બરોબર, તો એમને પણ આનો ફાયદો થાય તો એમની સાથે લિંક જે છે એને શેર કરી દેજો. અને શેર કર્યા બાદ જો હજુ તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, બરોબર, તો એને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેશો અને સબસ્ક્રાઇબ કરાવડાવશો પોતાના મિત્રો જોડે પણ. અને એમાં જે બાજુમાં જે બેલ આઇકન જે આપેલો છે એ ત્યાં પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં જે પણ અમારી જે કરંટ અપડેટ્સ આવી રહી છે, એ કરંટ અપડેટ નવા વિડીયો છે એ તમને ટાઈમસર એની નોટિફિકેશન મળતી રહે, તમે એને જોઈ શકો. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. HKGPSC નું ઓફિશિયલ એકાઉન્ટ છે. તમે સિમ્પલી ઇન્સ્ટાગ્રામ પર ઉપર જઈને HKGPSC સર્ચ કરી શકો છો અને ત્યાં જોડાઈ શકો છો. બીજું મારું પોતાનું પ્રાઇવેટ એકાઉન્ટ તમને જોવા મળશે, બરોબર. તો એ જગ્યાએ પણ તમે ફોલો કરીને જે રિસન્ટ અપડેટ છે એ અપડેટ ત્યાં આગળ જોઈ શકો છો, જાણી શકો છો, ત્યાંથી અપડેટને મેળવી શકો છો, બરોબર. તો મળીએ હવે શોર્ટ ટાઈમમાં, લગભગ 2 થી 3 દિવસમાં તમારો જે નેક્સ્ટ જે પાર્ટ 3 છે, જે નવેમ્બર મહિનાનો જે પાર્ટ 3 છે એ 2 થી 3 દિવસમાં પાછો આવી જશે. એટલે કે ટૂંકમાં નવેમ્બરનું કામ ત્યાં પૂરું થશે. એના પછી ડિસેમ્બરના પાર્ટ આવવાની પણ શરૂઆત થઈ જશે, જેથી કરીને આવનારી જે STIની જે પરીક્ષા છે, બરોબર, એ STIની પરીક્ષામાં તમને 100% આનાથી લાભ મળતો રહેશે, બરોબર. મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પાર્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.